તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું સ્ટાફ નર્સ ભરતીની મિત્રો જેટલી પણ મહત્ત્વના સમાચારો બધા આવ્યા છે એટલે જ મિત્રો અહીંયા આપણે જે પાર્ટ બનાવીએ છીએ 1, 2 એ પ્રમાણે મિત્રો મેક્સ રાખેલો છે, કારણ કે આમાં જ મિત્રો બધી અપડેટ તમને આપી દેશું। નર્સિંગ ભરતીની મિત્રો ગેરરીતિ બાબત મહત્ત્વના સમાચાર છે, પરંતુ મિત્રો મેરિટ યાદીની ફાઇનલ તારીખ પણ જાહેર થઈ ગઈ છે કે કઈ ફાઇનલ તારીખ છે કે જે દિવસે 100% આપણું જે મેરિટ યાદી છે તે આવી જશે, કેટલા ઉમેદવારોના નામ આવશે અને ગેરરીતિ કરનારના નામ પણ આમાં સામે આવ્યા કે નહીં, અહીંયા મિત્રો ક્વેશ્ચન માર્ક છે, એટલે તમે એમ ના વિચારતા કે અહીંયા સામે આવી જ ગયા। ઋષિકેશ પટેલની મિત્રો મોટામાં મોટી જાહેરાત છે, જેની આપણે સંપૂર્ણ માહિતી આજે પ્રોવાઈડ કરીશું। તો જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો, જેથી કરી આવી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો હવે સમય ન બગાડતા આગળ વધીએ। તો મિત્રો આપણે થોડીક બેઝિક માહિતી પહેલાં લઈ લઈએ। તો વાત કરવામાં તો મિત્રો ટોટલ 1903 પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરેલી હતી। ત્યારબાદ મિત્રો બીજી બેઝિક માહિતીમાં એમ આવે છે કે ટોટલ કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા હતા, તો મિત્રો 53,668 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા। તો મિત્રો હવે આ જે મેરિટ યાદી આવવાની છે તેમાં મિત્રો કેટલા ઉમેદવારોના નામ આવશે એની પણ થોડીક ચર્ચા કરી લઈએ। એટલા ઉમેદવારોના નામ આવશે મિત્રો, આમાં ટોટલ 46,650 ઉમેદવારોના નામ 100% મિત્રો આ જે પણ મેરિટ લિસ્ટ જાહેર થશે ક્યારે થશે એની પણ માહિતી આપી દઈએ। એટલા ઉમેદવારોના મિત્રો નામ સામે આવશે। અને વાત કરવામાં તો મિત્રો 13 માર્ચના દિવસે તમારી આન્સર કી પણ આવી ગઈ હતી, અને એમાં પણ મિત્રો તમે જોઈ લેશો તો ABCD ગોઠવણ હતી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ટૂંક સમય મિત્રો હમણાં 5-10 દિવસ પહેલાં જ માહિતી આવેલી હતી કે આ આન્સર કીમાં ફેરફાર કરેલો છે, પરંતુ મિત્રો મોટા પાયે ABCD ગોઠવણ છે તેમાં પણ મિત્રો કોઈ પણ ફેરફાર કરેલ નથી। હવે મિત્રો જે મેન મહત્ત્વની માહિતી છે એની થોડીક ચર્ચા કરી લઈએ કે ક્યારે થશે યાદી આખી જાહેર, ફાઇનલ મેરિટ યાદી છે તે ક્યારે જાહેર થવાની છે। તો મિત્રો અહીંયા તમે જોઈ જ શકતા છો કે 13 માર્ચના રોજ આન્સર કી જાહેર થયેલી હતી। એ બધી માહિતી મિત્રો આપણે જેટલી પણ મેં માહિતી આપેલી છે તે બધી સાચી જ છે। અને મિત્રો અહીંયા તમે જોઈ શકતા હો 53,668 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા, જેમાંથી મિત્રો ટોટલ કેટલા ઉમેદવારો પરીક્ષા આપવા ગયા હતા એ પણ મિત્રો અહીંયા છે। 46,650 ઉમેદવારો મિત્રો ટોટલ પરીક્ષા આપેલી હતી, એટલે એટલા બધાના નામ સામે આવશે। આ આખી મિત્રો માહિતી આવેલી હતી। ત્યારબાદ મિત્રો અહીંયા બધું લખેલું છે તે પ્રમાણે અહીંયા કેટલી બેઠક હતી, એક સપ્તાહ એટલે મિત્રો આ 18 તારીખથી લઈ અને મિત્રો 27 તારીખ એટલે 27 માર્ચ સુધીની અંદર ગમે ત્યારે મિત્રો મેરિટ યાદી જાહેર થશે, ફાઇનલ મેરિટ યાદી। એટલે એ બધી માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી જ્યારે પણ જાહેર થાય અથવા કોઈ પણ બીજી મિત્રો GTU દ્વારા કોઈ પણ અહેવાલ આવે તો એ પણ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે નર્સિંગ ભરતીમાં ગેરરીતિની રજૂઆત છતાં સપ્તાહમાં મેરિટ યાદી જાહેર થશે મિત્રો, એ બાબત ઓફિશિયલી માહિતી આવેલી છે। શંકાસ્પદ જે મેસેજ હતો તે પણ મિત્રો વાયરલ થયો હતો કે મેચ પેપર કાઢેલું છે એ પ્રમાણે મિત્રો કંઈક મેસેજ હતો, છતાં પણ મિત્રો કંઈ પણ પગલાં લેવાયેલા નથી અને વિકલ્પ એક સરખા હોવા છતાં તેની આગળ મિત્રો કંઈ પણ સરકારે પણ કંઈ ચકાસણી કરેલી નથી। અને મિત્રો કોર્ટ કેસ જે પણ આગળ ચાલતા હતા, ઘણા ઉમેદવારો મિત્રો પિટિશન દાખલ કરેલી, તમને ના ખબર હોય તો કહી દો, બાકી તમને એમ થાય કે પિટિશન તો કોઈ દાખલ નથી કરી, તમે નહીં કરેલી હોય, પરંતુ મિત્રો બીજા ઘણા ઉમેદવારો કરેલી હોય, તો એ બાબત મિત્રો જ્યારે પણ આ વિદ્યાસહાયકની ભરતી હાલ ચાલુ છે તો મિત્રો એમાં પણ ઘણાએ પિટિશન દાખલ કરેલી છે, પરંતુ મિત્રો તેનો કોઈ જવાબ આવતો નથી, તેમાં પણ મિત્રો તારીખ પે તારીખ આપે છે। તો આમાં પણ મિત્રો એ જ રીતે થશે। અને મિત્રો હવે ફાઇનલ મેરિટ યાદીમાં ત્યારબાદ મિત્રો હવે કઈ રીતે સિલેક્શન થશે, શું થશે, એ બધી મિત્રો ડિટેલ અમે તમને પહોંચાડતા રહેશું, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો માહિતી સારી લાગી તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થવાનું પણ ભૂલતા નહીં। આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેને પણ ખબર પડે કે હવે ક્યાં સુધીમાં મિત્રો 18 તારીખથી લઈને 27 તારીખ સુધીમાં તમારી ફાઇનલ મેરિટ યાદી છે તે આવી જવાની છે, એટલે હવે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।